ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા સમય પહેલાની વાત છે. એક જંગલમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. એક દિવસ ટીનુ ચકલીએ એ નક્કી કર્યું કે તે થોડા દિવસ માટે પોતાની બહેન માયા ચકલીના ઘરે જશે. ચાલ ચીકુ બેટા, જલ્દી કર ને. તારે મીનુ માસીના ઘરે આવવું છે કે નહીં? જલ્દી જલ્દી, બહુ લેટ ના કર બેટા. હા મમ્મી, બસ 1 મિનિટ, હું સ્ટડી માટે બુક્સ લઈ રહ્યો છે. હમણાં આવું. જલ્દી ચાલ, નહીં તો રિક્ષા નહીં મળે પછી. થોડી જ વારમાં ચીકુ તૈયાર થઈ ગયો. ટીનુ ચકલી અને ચીકુ માયા ચકલીના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં તેને વીરુ પોપટ મળ્યો. વીરુ પોપટે ટીનુ અને ચીકુને રોક્યા. અરે ટીનુબેન, તું ક્યાં જઈ રહી છે અત્યારે? વીરુભાઈ, હું થોડા દિવસો માટે મારી બહેનના ઘરે જાઉં છું. તે મને ઘણા સમયથી ફોન કરી રહી છે, પણ ઘરના કામકાજને કારણે હું જઈ શકી નથી. પણ હવે મારી બહેન માયાની દીકરીની સગાઈ છે, તેથી મારે જવું જ પડશે. ઓકે, તું જા. પણ ટીનુબેન, તું જલ્દી પાછી આવી જાજે. તું ભૂલી નથી ગઈ ને કે નેક્સ્ટ વીક મારા દીકરાની સગાઈ પણ છે? વીરુભાઈ, મને યાદ જ છે, હું જલ્દી આવી જઈશ. હવે હું જાઉં છું, નહીંતર મારી બસ નીકળી જશે. એટલું કહીને ટીનુ ચકલી નીકળી જાય છે. અરે, થોડી વારમાં રિક્ષા સ્ટોપ પર પહોંચી જાય છે. થોડી વાર પછી બસ આવે છે અને ટીનુ ચકલી અને ચીકુ બસમાં ચડે છે અને તેની બહેનના ઘરે જાય છે. યે, હું મારી માસીના ઘરે જઈ રહ્યો છું. થોડી વાર પછી રાત થઈ જાય છે. એક ચૂડેલ જંગલમાં આવી. અરે વાહ, આ ક્યું જંગલ છે! આ જંગલમાં તો બહુ બધા પક્ષીઓ છે. આ બધાને જોઈને તો મારા મોઢામાં પાણી આવી ગયું. હું ઘણા સમયથી ઉડી રહી છું. થોડા દિવસો માટે હું આ જંગલની બહાર વાસી જાઉં. આવું કહીને ચૂડેલ જંગલમાં આવી અને એક ઝાડ પર પોતાનું ઘર બનાવ્યું. જીમ ટીમ ચમ, ન્યુ બૂમ પંગ. પછી તે ચૂડેલ એક પક્ષીના રૂપમાં આવીને મીઠું બુલબુલના માલા પાસે જાય છે. પછી સવાર પડી. મીઠું બુલબુલ જોર જોરથી રડી રહી હતું. હે ભગવાન, મારા ઈંડા કોણ ચોરી ગયું? ક્યાં ગયા મારા ઈંડા? ત્યારે ભૂરી ચકલી મીઠું બુલબુલ પાસે આવે છે. શું થયો મીઠુબેન? તું કેમ રડી રહી છે? શું કહું હું? જ્યારે હું રાતે સૂતી ત્યારે મારા ઈંડા મારી નજર સામે જ હતા અને માળામાં જ હતા. પણ સવારે જ્યારે હું જાગી, મેં જોયું કે મારા ઈંડા ગાયબ હતા. મને ખબર નથી કે કોણે ચોરી લીધા છે. એવું લાગે છે કે જંગલમાં કોઈ શિકારી પક્ષી ઘૂસી ગયું છે. આ સમાચાર આખા જંગલમાં ફેલાઈ ગયા અને બધા પંખીઓ વધારે કેરફુલ થઈ જાય છે. આ બધામાં ભૂરી ચકલી ખૂબ જ ટેન્શનમાં છે, કારણ કે તેને આજ જ સવારે 2 ઈંડા આપ્યા હતા. થોડી વારમાં રાત થઈ જાય છે. ભૂરી ચકલી પોતાની આંખોમાં તેલ લગાવીને પોતાના ઈંડાનું રક્ષણ કરી રહી હતી. બધા પોતાના માળામાં સૂઈ રહ્યા હતા. જેમ જેમ રાત દાઢ થતી ગઈ, તેમ તેમ ચૂડેલ ફરીથી પક્ષીનું રૂપ ધારણ કરીને ઈંડા ખાવા માટે જંગલમાં પ્રવેશી. તે ઈંડાની શોધમાં જંગલ ઉપર ઉડતી હતી. થોડી વાર પછી તે ભૂરી પક્ષીના માળાની નજીક અટકી ગઈ. તેણે ભૂરી ચકલીને જોયે. ભૂરી એના માળામાં બેઠેલી હતી. તેના ઈંડા તેની પાંખો નીચે છુપાવી રહી હતી.
મને આ જ માલા પાસેથી ઈંડાની ખુશ્બુ આવી રહી છે. ચૂડેલે દૂરથી જોયું કે ભૂરી ચકલી જાગી રહી છે. અરે અડધી રાત થઈ ગઈ છે તો પણ આ ચકલી કેમ પક્ષી હજુ જાગતું હતું? મારે મારા જાદુથી આ પક્ષીને મારા વશમાં કરવું પડશે. ચૂડેલ ભૂરી ચકલીને જાદુથી પોતાના વશમાં કરી લે છે. ભૂરી ચકલી ચૂડેલના નિયંત્રણમાં આવતાની સાથે જ ચૂડેલ તેના હાથ લંબાવે છે અને ભૂરીના બંને ઈંડા ચોરી લે છે. સવાર સુધી ચૂડેલનો જાદુ ચાલુ રહ્યો. જાદુની અસર પૂરી થતાં જ ભૂરી ચકલી ભાનમાં આવી. ભૂરી ચકલીએ જોયું કે તેના પર બંને ઈંડા ગાયબ થઈ ગયા છે. તેને આજુબાજુ બધે જ જોયું પણ તેને ઈંડા ના મળ્યા. આ વાત પણ આખા જંગલમાં ફેલાઈ ગઈ. ત્યારે વીરુ કાગડો ભૂરી ચકલી પાસે વાવે છે. અરે ભૂરી, શું થયું? તું કેમ રડે છે? શું કહું વીરુભાઈ, કાલ રાતે કોઈએ મીઠું બુલબુલના ઈંડા ચોર્યા હતા અને આજ મારા પર ઈંડા ચોરી થઈ ગયા. હું આખી રાત મારી આંખોમાં તેલ લગાવીને મારા ઈંડાનું રક્ષણ કરી રહી હતી, પણ મને ખબર નથી કેમ મને અડધી રાત સુધીનું તો બધું યાદ છે, પણ મધ્યરાત્રિ પછી મને કંઈ યાદ નથી. સવારે જ્યારે હું જાગી ત્યારે મેં જોયું કે મારા ઈંડા પણ ગાયબ હતા. ભૂરીના શબ્દો સાંભળીને વીરુ કાગડો વિચારમાં ખોવાઈ ગયો કે આવું તો કેમ થઈ શકે. એવું લાગે છે કે કોઈ ચાલાક શિકારી પક્ષી ખરેખર જંગલમાં ઘૂસી ગયો છે. તે દિવસે નહીં પણ રાત્રે શિકાર કરી રહ્યો છે. હું આખા જંગલમાં જઈને જોઈશ કે મને કોઈ નવો પક્ષીનો માળો મળે છે કે નહીં. થોડીવાર શોધ કર્યા પછી વીરુને જંગલની બહાર એક મોટા વિચિત્ર અને ડરામણા ઝાડની ડાળી પર એક વિચિત્ર માળો મળ્યો અને ત્યાં સુધી માં સાંજ થઈ ગઈ હતી. એ સારી વાત હતી કે ચૂડેલ તે સમયે ખોરાકની શોધમાં માળો છોડીને બહાર ગઈ હતી. મારે નજીક જઈને જોવું પડશે કે આ કોનો માળો છે. વીરુ કાગડાએ બહારથી જોયું કે આખો માળો હાડપિંજર, ઈંડાના છીપ અને અન્ય જાદુઈ વસ્તુઓથી ભરેલો હતો. વીરુને સમજાયું કે આ કોઈ સામાન્ય પક્ષીનો માળો નથી. એક પણ સેકન્ડ બગાડ્યા વિના વીરુ કાગડો સલામત સ્થળે ભાગી ગયો અને નજીકના ઝાડની ડાળી પર બેસી ગયો. મોટા પાંદડા પાછળ છુપાઈને તે માળામાં નજર રાખે છે અને પછી થોડી વારમાં ત્યાં એક ચૂડેલ આવે છે અને દૂરથી વીરુ કાગડો આ જોઈ રહ્યો હતો. એવું લાગે છે કે આજ જ તે ચૂડેલ છે જે રાત્રે જંગલમાં આવે છે અને પક્ષીઓના ઈંડા ચોરીને ખાય છે. તે આજે રાત્રે ફરીથી કોઈના ઈંડા ચોરીને ખાય તે પહેલાં મારે આને અહીંથી ભગાડવી પડશે. પછી વીરુ કાગડો કાળો જાદુ કરનાર જાદુગર પોપટ પાસે જાય છે. વીરુ પોપટને બધું કહે છે. મેં આવી ઘણી ચૂડેલોને પકડી છે. વેઇટ, હું હમણાં જ તને આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપું. પોપટ તેના થેલામાંથી એક મોટું જાદુઈ ઈંડું કાઢે છે અને વીરુની સામે મૂકે છે. આ એક જાદુઈ ઈંડું છે. હવે તમારે ફક્ત એક કામ કરવાનું છે. ભલે ગમે તે થઈ, તારે આ ઈંડા સુધી ચૂડેલને પોગાડવાની છે. એટલે ચૂડેલ આ ઈંડામાં ફસાઈ જશે અને ક્યારેય બહાર નહીં આવી શકે. ઓકે, થેન્ક યુ સો મચ પોપટભાઈ. ચાહે ગમે તે થઈ જાય, હું આ ઈંડું ચૂડેલ સુધી પોગાડીશ. મને બરાબર ખબર છે કે તેને આ ઈંડું કેવી રીતે ચૂડેલ સુધી લઈ જવું. રાત થઈ ગઈ છે. મેં સાંભળ્યું છે કે જંગલની ઉત્તરે વડના ઝાડ પાસે, ધોધ પાસે એક શાહમૃગ મરઘીએ તાજું ઈંડું મૂક્યું છે. શાહમૃગનું ઈંડું ખૂબ મોટું અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. હું હમણાં જ જઈશ અને તેને ઈંડાને મજાથી ખાઈશ. આવું બોલીને વીરુ કાગડો ચૂડેલના ઘરથી નીકળી જાય છે.
ચૂડેલ વીરુની બધી વાત સાંભળી રહી હતી. ચૂડેલ તેનું સ્વરૂપ બદલ્યા વિના ત્યાં જાય છે. તે મારામાંથી બહાર આવે છે અને ઈંડા પાસે જાય છે. શું મસ્ત ઈંડું છે! આજે તો પેટ ભરીને ઈંડું ખાઈશ. જેવો ચૂડેલ આગળ વધે છે અને ઈંડાને તૌંચ કરે છે, ચૂડેલ તેમાં ફસાઈ જાય છે. તો મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી? આ વાર્તા અહીં પૂરી થતી નથી. જો તમે આગળનો પ્રકરણ જોવા માંગતા હો તો પ્લીઝ અમને કમેન્ટમાં જરૂર જણાવો. જો તમને આ વાર્તા ગમી હોય તો પ્લીઝ તેને લાઈક અને શેર કરો. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.